રીસ્ટોરેશનની કામગીરી અંગે વિવાદ સામે આવ્યો છે। આરજીટી કોલેજનું દરિયા મહેલ તરીકે પણ ઓળખાય છે। આ બિલ્ડિંગ હેરિટેજ બિલ્ડિંગ છે। આગેવાનો અને શહેરીજનોની માંગણીને ધ્યાને લઈ 7.5 કરોડના ખર્ચે ઇમારતના રીસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ હતી। હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રીસ્ટોરેશનની કામગીરી પણ કરાઈ રહી છે। ત્યારે એજન્સીનું કહેવું છે કે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। તો આ તરફ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે તેમને કામગીરીમાં થોડી ક્ષતિ જોવા મળી હતી। દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે, જે અંગે રિપોર્ટ્સ પણ મંગાવવામાં આવ્યા છે। રિપોર્ટની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સાથે જ આ અંગે આરજીટી કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અલ્તાફ રાઠોડે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ ત્યારે જ ગણાય જ્યારે સર્વ શિક્ષા અભિયાન ઓથોરાઇઝ્ડ ઇજનેર કરારના પ્રમાણપત્રો આપે, પરંતુ હાલ કોઈ પ્રમાણપત્રો અમને મળ્યા નથી। સાથે જ તેમણે પ્રમાણપત્રો મળશે ત્યાર પછી જ કોલેજ દ્વારા આ ઇમારતનો કબજો સ્વીકારવામાં આવશે તેવું પણ જણાવ્યું। ત્યારે હાલ રિસ્ટોરેશનની કામગીરી અંગે છબરડા હોય તેવું દેખાઈ રહ્યું છે। ફેઝ 1ની કામગીરી પણ કેટલે પહોંચી છે તે પણ નક્કર જવાબ મળ્યો નથી। ત્યારે તંત્રની તપાસ કઈ છબરડા બહાર આવે છે કે નહીં તે હવે સમય બતાવશે। हमारी डिमांड ए है कि नियम प्रमाणे अधिकृत इजनेर द्वारा ज आ प्रथम फेज पूर्ण थयुं जाहिर करवामां आवे, प्रमाणित नक्कलोनी साथे करवामां आवे। जे बीओक्यूमां जे विगतो जे हती पर्टिक्युलर पूर्ण थई गयुं छे एनुं प्रमाणपत्र आपवामां आवे अने चकासणी करीने ज આ પ્રમાણપત્ર જાહેર કરવામાં એવી અમારી માંગ હતી। ત્યારે મેં છેલ્લે મુલાકાત લીધી હતી ત્યારે દિવાલ ઉપર કાળા ધબ્બા ને એવું બધું મને જોવામાં આવ્યું હતું અને એ બધી વસ્તુ હતી, એની સાથે પણ મેં એમની સાથે ચર્ચા કરી હતી। ત્યારે એની મેન દિવાલ છે ત્યાં થોડા કાળા ધબ્બા પડ્યા હોય ને એવું બધું મને દેખાયું હતું। એના જાણકાર છે એની પાસેથી પણ અમે રિપોર્ટ મેળવીશું, પછી એની અંદર શું છે એની આધારે અમે ટેકનિકલ રિપોર્ટના આધારે આપણે સ્પષ્ટ જણાવી શકીશું। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। આવતીકાલથી 3 દિવસ સુધી માવઠું તબાહી મચાવશે। 21 જિલ્લાના ખેડૂતો પર મહાખતરો। 29મી ડિસેમ્બરથી ફરી ઠંડી ઠારશે। ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે। એક આફતમાંથી ઉગર્યા બાદ નવી આફત આવી રહી છે। જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડી ગયું હોય તેવું લાગે છે। કડકડતી ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહા મુસીબત બનીને ત્રાટકવાનું છે। હવામાન વિભાગે 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે। 21 જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે। આવતીકાલે 21 જિલ્લામાં માવઠાની આગાહી છે। ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આગાહી છે। મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં માવઠું મુસીબત બનશે। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં તબાહી મચાવશે, તો સૌરાષ્ટ્રમાં 3 જિલ્લામાં માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે। 27 ડિસેમ્બરની વાત કરીએ તો 21 જિલ્લામાં માવઠું ત્રાટકશે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 27 ડિસેમ્બરે થશે માવઠું। 27 ડિસેમ્બરે મધ્ય ગુજરાતના 5 જિલ્લા પર જોખમ છે। 28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો રહેશે। બીજી તરફ આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ઘટી જશે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધશે। 3 દિવસ બાદ ફરી ઠંડી કહેર મચાવશે। कल के लिए लाइट टू मॉडरेट रेन, साथ में थंडर स्टॉर्म की वार्निंग है। और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन, साथ में थंडर स्टॉर्म और इसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है। और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है। વાપીના ચલામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા એક મોપેડની ચોરી થઈ હતી। લોકોની અવરજવર વચ્ચે ચોરી કરી અને ફરાર થતા વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો। વાપીના છેવાડે આવેલા ચલા વિસ્તારમાં એક બેંકની બહાર રોડ પર એક ગ્રાહકે મોપેડ પાર્ક કર્યો। વાહન પાર્ક થયા બાદ હેન્ડલ લોક પણ લગાવ્યું હતું। તેમ છતાં 2 શખ્સો સતત ધમધમતા અને લોકોની અવરજવર વચ્ચેના આ રોડ પર મોપેડ સુધી પહોંચ્યા છે અને ત્યારબાદ મોપેડનું હેન્ડલ લોક તોડી મોપેડની ચોરી કરી અને ફરાર થાય છે। જો કે મોપેડ ચાલુ નહીં થતા વાહન ચોરોએ અન્ય મોપેડથી આ ચોરીના મોપેડને ચાલુ કરીને લોકોની અવરજવર વચ્ચે જ ફરાર થઈ ગયા હતા। જાહેર રોડ પરથી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદના ખોખરામાં આખરે 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થયું છે। સાથે જ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને કાયદાનું ભાન કરાવાયું। ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું।
પોલીસે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના શખ્સો ઝડપ્યા છે. પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે. મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરમારી ખંડિત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 રાયોટિંગના ગુના દાખલ છે. હજુ પણ અન્ય 2 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. શહેરના 1000થી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે. સાથે જ 48 કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપિત કરાઈ છે. મહેસાણાનું આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બની ગયું છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં એઠોર ગામમાં આવેલ ઐતિહાસિક યાત્રાધામ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની વરણી મુદ્દે ઘમાસાણ થયું છે. ટ્રસ્ટીઓની વરણીના ઘમાસાણમાં આખરે મામલો ચૂંટણી સુધી પહોંચ્યો અને તેમાં ચેરિટી કમિશનરના આદેશ બાદ મામલો હાઈકોર્ટ પર પહોંચ્યો. ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આજે એઠોરની પ્રાથમિક શાળા વિવાદમાં છે. વિરોધ અને ચૂંટણી બહિષ્કાર વચ્ચે મતદાન થયું. એક તરફ હાલના ટ્રસ્ટી મંડળની વિકાસ પેનલ સામે પરિવર્તન પેનલ વચ્ચેના ચૂંટણી જંગમાં વિકાસ પેનલના વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના કારેલી બાગમાં તોડફોડ કરનાર આરોપીઓ ઝડપાયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે માત્ર 4 કલાકમાં આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી રેહાન મોઇન ઉવેશ શેખની ધરપકડ કરી છે. એક આરોપી સગીર પાણીપુરીની લારી પર પૈસા બાબતે રકઝક થઈ હોવાનું ડીસીપીનું નિવેદન. તમામ આરોપીઓ સામે લૂંટ, મારામારી, તોડફોડનો ગુનો નોંધાયો છે. તો આરોપીઓએ પાર્લરમાં તોડફોડ કરી 700 રૂપિયાની લૂંટ કરી હતી. તીક્ષ્ણ હથિયારધારી લોકોએ મચાવ્યો હતો આતંક. આપણે પકડ્યા છે. એકનું નામ મોઈ છે, સેકન્ડ રેહાન છે. તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે. અને ચોથા માણસ છે જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે. પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતા દુકાનને ઘણું એ લોકો નુકસાન કરે છે. તો રાજ્યમાં બુટલેગરો બન્યા છે બેફામ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક્સાઇઝ વિભાગની ટીમ પર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરાતા ખળભળાટ મચ્યો. સેલવાસના દયાત ફળિયામાં ગેરકાયદેસર દારૂ પકડવા ગયેલા એક્સાઇઝ વિભાગના વાહનોમાં બુટલેગર ટોળકી દ્વારા તોડફોડ કરીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં સેલવાસ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે બાતમીના આધારે દારૂના ગેરકાયદેસર સંગ્રહ અને હેરફેર રોકવા ગયેલી એક્સાઇઝ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ બુટલેગરોએ એક્સાઇઝ વિભાગની ટીમ પર અચાનક હુમલો કરી દીધો. જોકે પોલીસે બુટલેગરોની દારૂ ભરેલી કાર ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. તો મોરબીમાં કેનાલમાં પડી જતા પિતા પુત્રનું મોત નીપજ્યું છે. બાઇક સાથે પિતા પુત્ર કેનાલમાં ખાબક્યા હતા. હળવદના રણમલપુર નજીક બની છે આ ઘટના. બાઇક લઈને પિતા પુત્ર કામ અર્થે જઈ રહ્યા હતા. ફાયરની ટીમે બંને મૃતદેહોને શોધી કાઢી પોલીસને સોંપ્યા છે. તો હળવદ પોલીસે મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે. જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. છેલ્લા 1 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી. લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી. ઘરોમાં ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચી ડ્રેનેજ લાઇન નાખવાનો વારો આવ્યો છે. તો ઘર દીઠ 1500 થી 5000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નખાવી રહ્યા છે. ડ્રેનેજ લાઇનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અઘરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો દ્વારા આક્ષેપ. ऑपरेशन के बाद पाउडर लाखो
બહાર દવા છાંટો, બહાર મશીન આવે છે. અત્યારે જે ઘરમાં હાલત છે એની શું છે? એક ઓપરેશન ને નથી દેખાતું. ઘરમાં રહેવાય પોઝિશન છે જ નહીં. અત્યારે અમારી પરિસ્થિતિ જ નથી, કારણ કે રસોડામાં જે પાણી આખું ભરે છે અને બધું ફૂટીને આગળ આવે છે. તે ટાઈમે અમે બચ્ચાઓને બી બહાર કાઢી મૂકીએ છીએ. હવે કેટલા ટાઈમ બહાર રહેવાનું? અત્યારે પણ તમે ઘરમાં જુઓ, એટલી ખરાબ હાલત છે, જીવડા પડી ગયા છે. તો અમારે જવું ક્યાં? રાત અમે ભાડાના મકાનમાં જતા રહ્યા છે, ઉજાગરા જ કરીએ છીએ, એટલે ભાડાના મકાનમાં જતા રહ્યા છે રહેવા. દિવસે ઘરમાં ઘેર આવીએ છીએ જોવા માટે, ઘર જોવા તો આવું પડે ને સાહેબ, ઘેર જોવા આવીએ છીએ, બાકી તો ભાડાના ઘરમાં જ જતા રહ્યા છે. રહેવાની પરિસ્થિતિ જ નથી. નાના બચ્ચા છે ઘરમાં. છેલ્લા 1.5-2 મહિનાથી આ લોકોની સમસ્યા બેક મારવાની આવી રહી છે અને વારંવારની રજૂઆત છે એમની. અને હમણાં તો આવે છે, સળિયા મારે છે અને જતા રહે છે. ખરેખર તો આનું પરમેનન્ટ સોલ્યુશન કોર્પોરેશને લાવવું જોઈએ. એક તરફ કોર્પોરેશન ટેક્સના પૈસા ઉઘરાવી રહ્યા છે અને બીજું લાઈન જોડવાના પણ પૈસા આ લોકોની પાસે લઈ રહ્યા છે, લોકો ખુદ કહી રહ્યા છે. તો આ કઈ રીતની નેતાગીરી છે કોર્પોરેશનમાં ચાલી રહી છે કે એમનું કોઈ સાંભળતું નથી. અંદર ગટરના ગોળ ચેમ્બર પર દબાણ ખૂબ જ કરેલું છે. તમે રિવ્યુ લીધો હોય કે ના લીધો, પણ તમે એકવાર જોઈને તમે લઈ શકો છો કે દબાણ કરેલું છે. તો એ કે અમે તોડીએ નહીં. તો મેં એમને એવું કીધું કે તમે ના તોડો ને તો અંદરથી ઘરની અંદરથી લાઈન લઈ અને તમે આગળની સાઈડ તમને 1500માં સ્કીમમાં કરી આપીએ. તો મુંબઈમાં હચમચાવી નાખે તેવો એક અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. વસઈમાં કાર ચાલકે 6 વર્ષના બાળકને અડફેટી લીધો. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે બાળક રમી રહ્યો હતો અને એક કાર ચાલક ગફલતભરી રીતે ચલાવીને રમતા બાળક પરથી જ કાર હંકારી મૂકે છે. ચાલતી કાર નીચે બાળક આવી જાય છે અને કાર પસાર પણ થઈ જાય છે. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે બનાવમાં 6 વર્ષનું બાળક ઘાયલ થયું હતું, જેને હોસ્પિટલ ખસેડાયું છે. હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.